આ જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે આજે હું ક્યાં ગઈ છું. હેલો, ખુશી રાઠોડ હિયર. આજે અમુક વસ્તુ લેવા માટે હું અને આંટી બજાર ગયા હતા. બજાર ગયા હોય એટલે જે વસ્તુ લેવાની છે એ તો લઈએ, સાથે બીજી ઘણી વસ્તુ લઈએ. એટલે જાતા વેત પેલા અમે આ જોવા લાગ્યા કે કંઈક સારું મળી જાય એમાંથી. અને પેલા આગળ પણ એક સૂતરફેણી વાળા ભાઈ જોવા મળ્યા હતા અને પાછા મને દેખાણા, પણ લેવાનું નહીં. સૂતરફેણીમાં લગભગ તો બધાને સમજાઈ જશે, પણ જે ન સમજાય એના માટે બુદ્ધિના બાલ. અને પછી ત્યાં કેટલી બધી નાનખટાઈ અને બધું જોઈને અમે કાપડ લેવા માટે ગયા, કેમ કે એ બધું લેવાની મમ્મીએ સખત મનાઈ કરી છે. બસ પછી થોડી વસ્તુ લઈને ઘરે આવી ગયા. અને હા, તમને કઈ મીઠાઈ ભાવે? મોસ્ટ ઓફ ના જવાબ તો એ જશે કે કાજુ કતલી અને બીજી સારી સારી મીઠાઈ, પણ સોનપાપડીનું તો કોઈ નામ જ નહીં લે. પણ મને બધી મીઠાઈ સાથે સોનપાપડી બહુ ભાવે, પણ આ સોફ્ટ વાળી, એટલે આંટીએ પહેલા મને એ આપી અને પછી મેં ચા પીધી. હા ખબર છે મને, હમણાં અમુક લોકો એવું કહેશે કે આવું કોણ કરે. સોરી જાનકી ફોર ધીસ ક્લિપ, પણ એક્ઝામ છે તો વાંચવામાં ધ્યાન આપો થોડું. પછી હું ક્લાસે ગઈ હતી અને ત્યાંથી આવીને મને અને મારા ભાઈને ભૂખ લાગી તો મેં આ થોડી એવી ભેળ બનાવી. અમને આવી કોરી જ ભાવે એટલે એવી બનાવી. અને પછી મેં સાંજે પૂજા કરી. આજે મારા મમ્મી મારી ફેવરિટ વસ્તુ, ના એટલે અમારા આખા ઘરની ફેવરિટ વસ્તુ બનાવવાના હતા.